આ તરફ વધુ એક પોન્ઝી સ્કીમ સામે હવે ફરિયાદ થઈ છે। મોડાસાની 3 કંપનીઓ સામે ફરિયાદ નોંધવામાં આવી, જેમાં આરકે એન્ટરપ્રાઇઝના હરપાલ સિંહ સામે, આ ઉપરાંત હરસિદ્ધિ એન્ટરપ્રાઇઝના અજય સિંહ સામે અને કેકે એન્ટરપ્રાઇઝના સીઈઓ સામે પણ ફરિયાદ નોંધાઈ છે। કરોડો રૂપિયા ઉઘરાવવા મુદ્દે આ ફરિયાદ નોંધવામાં આવી છે। સીઆઈડી ક્રાઇમમાં 3 કંપની સામે ફરિયાદ નોંધાઈ। બીઝેડ ગ્રુપ નું જે કૌભાંડ સામે આવ્યું, 6000 કરોડનું જે કૌભાંડ સામે આવ્યું, ત્યારબાદ આ જ પ્રકારની પોન્ઝી સ્કીમ ચલાવનાર અન્ય 3 લોકો પણ સામે આવ્યા। અન્ય 3 એન્ટરપ્રાઇઝ કંપની સામે આવી, જેમાં આરકે એન્ટરપ્રાઇઝ, હરસિદ્ધિ ફાઇનાન્સ અને કેકે એન્ટરપ્રાઇઝ 3 નામ સામે આવ્યા કે જેના વિરુદ્ધ પણ હવે ફરિયાદ નોંધાઈ છે। સીઆઈડી ક્રાઇમમાં જે સંચાલકો છે, સીઈઓ છે, એમની સામે સીઆઈડી ક્રાઇમમાં ફરિયાદ નોંધાઈ છે અને મોડસ ઓપરેન્ડી પણ બીઝેડ જેવી જ છે। શૈલેષ પંડ્યા વધુ માહિતી આપી રહ્યા છે। શૈલેષ, જણાવશો શું વધુ વિગતો? જી અંકિત, જણાવી દો કે બીઝેડ કૌભાંડનું 6000 કરોડનું કૌભાંડ બહાર આવ્યા પછી એના જેવી એની પેટા શાખાઓ જેને કહી શકાય એવી આરકે એન્ટરપ્રાઇઝ કે જે કરોડો રૂપિયા લોકોના ઉઘરાવેલા છે એ પ્રકારની હકીકત સામે આવી છે। બીજા નંબરમાં હર્ષિદ એન્ટરપ્રાઇઝ કે એના સીઈઓ જે અજયસિંહ પરમાર, એના દ્વારા પણ કરોડો રૂપિયા લોભામણી લાલચો આપી અને ઉઘરાવાયા છે। ત્રીજી કેકે એન્ટરપ્રાઇઝ, જો કે એના સીઈઓ નું નામ જાણી શકાયું નથી। આ 3 કંપનીઓ સામે સીઆઈડી ક્રાઇમમાં ફરિયાદ નોંધાઈ છે। જો કે 1 અઠવાડિયા અગાઉ જ્યારથી આ બીઝેડ કમ્પાઉન્ડ બહાર આવ્યું ત્યારથી જ આ જે પોન્જી કંપનીઓ બીજી જે બહાર આવી એ તમામની ઓફિસે ખંભાથી તાળા લટકેલા જોવા મળ્યા। કેટલીક ઓફિસોના બોર્ડ પણ ઉતારી લેવામાં આવ્યા છે, પરંતુ બીઝેડ જેવી સેમ મોડસ ઓપરેન્ડી રાખી અને આ પ્રકારે લોકોની પાસેથી પૈસા ઉઘરાવતા હતા। હાલ તો એ 3 જે સીઈઓ છે, એમના જે કર્મચારીઓ અને એજન્ટો તમામ હાલ ભૂગર્ભમાં ઉતરેલા છે। જી, આભાર સમગ્ર માહિતી આપવા માટે।